હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજા જ હશે. તો આજે અમે જઈ રહ્યા છીએ કાઇટ ફેસ્ટિવલમાં અને મારી તબિયત સારી નથી એટલા માટે હું વોઇસ ઓવર પછીથી કરું છું અને બોલવાની પણ સૂયા નથી. સો મેં આવું બધું પહેર્યું છે જો, અને એન્જોય કરો દોસ્તો. આ એરપોર્ટ રોડ છે. અને તમને શાયદ ખબર નહીં હોય પણ મારું 3-4 દિવસથી એટલી બધી હું વિક્સ ખાઉં છું ને કે મારું ગળું આખું બંધ છે, કામ જ નથી કરતું જરાય પણ. સો હવે અમે MGA હોટલ છે ત્યાંથી અમે ઓગસ્ટ ત્યાં કે એવું કશું છે અને અમે અમારી ફોરવ્હીલ રાખી દીધી અને અહીંયાથી અમે રિક્ષામાં જઈ રહ્યા છીએ કારણ કે આ જૂના અમદાવાદમાં ફોરવ્હીલ ન જઈ અને ફાઇનલી પહોંચી ગયા. બસ મસ્ત એવું છે અને મનીષ પતંગ ચગાવે છે, ગન્ના બાંધે છે કિન્ના અમે આ બધું જોઈને ખરેખર બહુ મજા આવી. બસ અહીંયા નાસ્તામાં આવીને જમવાનું બધું હતું, સો કાંઈ એવું નથી, મજા આવી એમાં જ. અમારા બધા નીચે જઈ ગઈ અને અહીંયા બેઠા હતા. જો અહીંયા એક ઝૂલા જેવું હતું. ઓકે, તો અહીંયા બસ અમને બધા નીચે બેસવા ગયા હતા કારણ કે બહુ તડકો હતો અને ઝૂલાને અહીંયા સરસ એનો વાઇબ સરસ હતી એટલે મજા આવતી હતી થોડીક. અને બેઠા હતા બધા, મનીષના ફ્રેન્ડ્સ ને બધા હતા, થોડીક વાર એન્જોય કર્યું. આ ફોટા આગળના છે, મેં આગળ જ બપોરના બરાબર છે. અને પછી સીધા જ અમે ત્યાંથી નીચે જ આવી ગયા હતા, બહુ પણ નહોતા ગયા. અને હા, અને નીચે જો અહીંયા બધા સિટિંગ એરિયા છે પણ જમવાનું બધું વ્યવસ્થિત પ્રોગ્રામ હતો. અહીંયા જો મનીષ બેઠા છે મારી બાજુમાં. હું બને નીચે ચાંદદાર સગાઈ ચાપત સગાઈ એટલે કંઈ શાંતિ હતી, વાંધો નહોતો બહુ. અને પછી બસ સાંજે 5-6 વાગ્યાની આસપાસ, 4:30-5 વાગ્યાની આસપાસ અમે ઉપર જઈ ગયા હતા. અને સરસ સરસ માહોલ હતો. I need a little space in my mind. I need that little hope I can't find. હવે હું ને મનીષ બંને પાછા ફરીથી નીચે આવી ગયા હતા. થોડીક વાર આરામ કર્યો અને પછી મેં કીધું એકાદી મિરર સેલ્ફી તો બને જ છે, તો મિરર સેલ્ફી લીધી. આ પાછળનો નીચે અહીંયા રૂમ હતો એ જ હતો અને એકાદો વિડીયો પણ બનાવી લો મેં કીધું. થોડીક વાર આરામ કર્યો ને પછી અમે ઉપર ગયા હતા. એટલે હાય ફ્રેન્ડ્સ, દેખો આજે અમે બધા પતંગ ચગાવવા આવી રહ્યા છીએ. અહીંયા બધા દેશ વિદેશથી બી બધા આવ્યા છે પતંગ ચગાવવા. તો ફ્રેન્ડ્સ દેખો અમે બધા છીએ અંદર. મારી મમ્મી ભાઈ કરે છે, બરાબર છે ભાઈ? ભાઈનું નામ છે માનવભાઈ. ફરીથી થોડીક વાર પતંગ ચગાવી. બધા હાથમાં મીન્સ કે જો બહારથી આવતું હોય ને એ પતંગ લેવાની મજા તે બોલે. થોડા ઘણા વિડીયો પણ બનાવ્યા હતા અને બહુ મજા કરી એમ. બટ તબિયત મારી ખરાબ હતી પણ તો પણ દિવસ સરસ ગયો. મજા આવી. સાંજનો સમય છે, એકદમ 6:30-7 વાગ્યા પાસે જોરદાર મસ્ત લાગતું હતું.
સાંજે તો આમ કે સરસ આવી ગયું હતું મૂડ, તો સાંજે તો પછી મેં પણ એન્જોય કર્યું હતું. આખો દિવસ એટલું બધું એન્જોય નહોતું કર્યું, સાંજે પછી બહુ સરસ એન્જોય કર્યું હતું. સાંજે પછી મારી તબિયત પણ બહુ સારી થઈ ગઈ. અને જો સાંજનો કંઈક આવો માહોલ હતો, બહુ સરસ લાગતું હતું. આખું આકાશ સરસ પતંગોથી ઘેરાયેલું હતું. સાંજનો ઉત્તરાયણ ખરેખર સાંજે જ મસ્ત લાગે. અને પછી રાત થતાં જ ફૂલ્લી ફટાકડા, બહુ સરસ સરસ ફટાકડા ફૂટ્યા છે. અને અમે અમદાવાદના પોર વિસ્તારમાં હતા, તો ખબર જ છે જૂના અમદાવાદમાં તો આવું બધું બહુ જ હોય. અત્યારે છે ને ફટાકડા ફૂટે છે આખામાં, આખી ઉત્તરાયણમાં. આવું કોણ કરે? ચાલુ જ છે. तेरी चूनरिया लहराई, जीना जीना है पूरा गुलाल, माई तेरी चूनरिया लहराई, रंग तेरी रीत का, रंग तेरे प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई, रंग तेरी रीत का रंगिया लहराई. सजी सोने संगार मिले शिवड़ा के हार माए पातलो मामा माए पातलो हर काश सौद लोक मारे हे माए गर्भो पूरा गगन गोप मारे. કંઈક આવી જ અમારી ઉત્તરાયણ ગઈ છે, થોડીક ખટ્ટી થોડીક મીઠી. તબિયત સારી નહોતી એટલે થોડુંક એવું ફીલ થતું હતું કે મજા નથી આવતી, રાઈટ? પણ તો પણ ચાલ્યું હવે, અને બહુ મજા આવી મારા અનુસાર. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.